ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા દિલ્હીમાં કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સાથે ખરી મુલાકાત, જેમાં નીતિન નવીનને પદ સોંપાયા બાદ પ્રથમ વખત તેઓ મુલાકાતે પહોંચ્યા છે। બંને નેતાઓ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને પણ મળશે તેવી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે અને તેમની સાથે ભાજપના પ્રમુખ પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ એ ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયેલા છે। હિરેન, આ મુદ્દાને લઈને વધુ વિગતો શું છે, કારણ કે સીએમ અને જે પ્રદેશ પ્રમુખ છે તે બંને દિલ્હીની મુલાકાતે છે? સ્વાભાવિક રીતે દર અઠવાડિયે અથવા તો 10 દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત છે તે છેલ્લા 2 મહિનાથી જોવા મળી રહી છે। આજે પણ વહેલી સવારે અચાનક જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી કાર્યક્રમ ગોઠવાયો છે અને દિલ્હી પહોંચી તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે ઇન્ચાર્જ એટલે કે કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી છે અને ત્યાર પછી તેઓ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે। સંભવતઃ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મોડી સાંજે એટલે કે 9 વાગ્યા આસપાસ એમનો પરત ગુજરાત ફરવાનું શેડ્યુલ અત્યારે દેખાઈ રહ્યું છે અને ત્યાંથી સીધા એક લગ્નમાં પણ હાજરી આપશે। આ દિલ્હીની મુલાકાત છે એ ચોક્કસ આગામી દિવસોમાં ગુજરાતના વહીવટી અને રાજનીતિ આ બંનેની અંદર ફેરફારના સંદર્ભે હોઈ શકે છે, કારણ કે અત્યાર સુધી જ્યારે પણ મુખ્યમંત્રી દિલ્હી ગયા છે એના પછી સિનિયર અધિકારીઓની બદલી અથવા તો રાજકીય ફેરફારો જોવામાં આવી રહ્યા છે। જી, આભાર હિરેન।